મેં સવારની કથામાં કીધું હતું બાપ કે શ્રીમદ ભાગવત છે ને એ જીવન જીવવાની પાઠશાળા છે. અમરીશે આમાં તો ઘણા મારી સામે માતાઓ વડીલો બેઠા છે, ઘણા જ લોકો 11 એકાદશી કરતા હશે, પણ ભાગવતમાં બતાવ્યું 11 કઈ રીતે કરવી, એકાદશી કઈ રીતે કરાય. અમરીશે કરી એ રીતે. આપણે 11 કરીએ ને મારા બાપ, એવી 11 કરાય જ નહીં. 11 કરવી હોય તો 11 શરૂ ક્યાંથી થાય તો કે દશમથી. દશમનું આખા દિવસનું એકટાણું, 11 આખા દિવસનો ઉપવાસ અને બીજા દિવસે 12નું એકટાણું. આમ 3 દિવસ કરો ને ત્યારે 11 નું પુણ્ય તમને મળે. પણ હવે અમરીશ ને 11 અને આપણે 11 માં બહુ ફરક છે બાપ. આપણે 11 રહીએ, બપોરે તપેલું સૂકી ભાજી ખાઈ જઈએ, શેરો, હમણાં તો નવી નવી બધી આઈટમો નીકળી, રાજગરાનો શેરો, કેળા, બધું. અમારે સિટીમાં ફરાળી ઢોસા મળે, બોલો. ખરેખર વાલા, આ રીતે 11 કરાતી જ નથી. 11 તો મારા બાપ અમરીશે કરી, અને 11 કરવાથી વૈકુંઠ મળે એનું પ્રમાણ આ ભક્ત અમરીશ મળે, ચોક્કસ મળે. શાસ્ત્રમાં લખેલી વિધાથી તમે જે કાર્ય કરો એનું ફળ તમને ચોક્કસ મળે, પણ એની વિધાથી કરો તો. તપેલું સૂકી ભાજી ખાય અને આડે પડકે પંખો ચાલુ કરીને હુઈ જાય તો વૈકુંઠ ન મળે. મારે તો 11 છે. અથવા આપણે ત્યાં એક શબ્દ વપરાય, ઉપવાસ. બધા લોકો કહે ને કે મારે આજે ઉપવાસ છે. ઉપવાસ એટલે શું? ચાલો હું તમને આ શબ્દનો અર્થ સમજાવું. ઉપવાસ એટલે શું? આખો દી ભૂખ્યું રહેવું એને ઉપવાસ કહેવાય હે બાપ? નહીં. ઉપવાસ એ સંસ્કૃતનો શબ્દ છે. ઉપવાસ એટલે શું તો કે ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. સીધો અર્થ છે આનો. ઉપ એટલે નજીક, વાસ એટલે રહેવું. ઉપવાસના દિવસે ભગવાનની નજીક રહેવું એનું નામ ઉપવાસ. ને આ રીતે વાલા 11 કરો ને તો પુણ્ય મળે. અમરીશ એકાદશી કરી. અમરીશને નિયમ એવો હતો કે 11 ના દિવસે કોઈ સાધુ સંતને ભોજન કરાવી ને પછી જ વ્રતના પારણા કરવાના. બન્યું એવું, એકવાર દુર્વાસા, અમરીશની એકાદશી હતી ને દુર્વાસા આવ્યા એટલે અમરીશે એમ કીધું કે મહારાજ, બાપજી, તો કે હા તમે આવ્યા, તમે મારા અતિથિ છો, મારે આજે 11 નું વ્રત છે. એક કામ કરો, આજે તમને જમાડી અને હું પછી જમીશ, વ્રતના પારણા કરીશ. દુર્વાસાએ હા તો પાડી, પણ હા પાડી અને દુર્વાસા સ્નાન કરવા ગયા. સ્નાન કરવા આવવામાં મોડું થયું, ઘેરે આવવામાં મોડું થયું. હવે જો ટાઈમે અમરીશ જમે નહીં તો વ્રત ભંગ થાય, અને જમી લે તો સાધુનું અપમાન થાય કે એને કીધું નહીં, પેલા જમી લીધું. હવે કરવું શું? પણ આ તો ભગવાનનો ભક્ત અમરીશ, એને શું કર્યું તો કે પાણી પી અને વ્રતના પારણા કરી લીધા. એટલે પોતાનો ઉપવાસ પણ સચવાઈ ગયો અને દુર્વાસાનું માન પણ સચવાઈ ગયું. પણ દુર્વાસા જ્યાં સ્નાન કરીને આવ્યા
દુર્વાસાને ખબર પડી કે અંબરીશે વ્રતના પારણા મને બોલાવ્યો અને વ્રતના પારણા કરી લીધા. દુર્વાસાને ખબર પડી. દુર્વાસા ક્રોધે ભરાણા અને દુર્વાસા જા ક્રોધે ભરાણા અંબરીશને જા દુર્વાસા શ્રાપ દેવા જાય. પણ અંબરીશ ભગવાનનો ભક્ત હતો. ભગવાનના સુદર્શન ચક્રથી દુર્વાસાની જે જટા હતી એનો નાશ થયો. દુર્વાસાના અભિમાનનો નાશ થયો અને અંતે દુર્વાસા અંબરીશના શરણે આવ્યા ને અંબરીશે આ રીતે વ્રત કરી, એકાદશી 11 કરી ને અંતે વૈકુંઠનો વાસી થયો. એ અંબરીશના વંશમાં આગળ માનધાતા થયા. માનધાતા સોભરી ઋષિને માનધાતાની દીકરી પરણાવી. એ કથા કરી ને એના જ વંશમાં આગળ ત્રિશંકુ રાજા થયા. ત્રિશંકુને ત્યાં હરિશ્ચંદ્ર થયા અને હરિશ્ચંદ્રને ત્યાં સગર રાજા થયા.